નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું દુબઈમાં સુરતના દંપતી સાથેની ઘટના પર। સુરત શહેરના એક શાંત વિસ્તારમાં નિખિલ પટેલ અને તેની પત્ની જયશ્રી પોતાના નાનકડા ભાડાના મકાનમાં રહેતા હતા। બંનેના લગ્નને 3 વર્ષ થયા હતા। જીવનમાં મોટા સપના હતા, પરંતુ સપના પૂરા કરવા માટે મહેનત સિવાય બીજો કોઈ રસ્તો નહોતો। નિખિલ સ્વભાવથી શાંત, મહેનતુ અને પ્રમાણિક હતો। તેના પિતા વર્ષો સુધી કપડાના વેપારમાં કામ કરતા હતા। હવે ઉંમર વધી ગઈ હતી, આવક બંધ થઈ ગઈ હતી। માતાને ઘૂંટણનો દુખાવો રહેતો હતો, દવાઓનો ખર્ચ દર મહિને વધતો જતો હતો। બીજી તરફ જયશ્રી પણ ખૂબ સમજદાર અને સંસ્કારી યુવતી હતી। લગ્ન પછી તેણે ક્યારેય પોતાની સુખ સગવડ માટે આગ્રહ કર્યો નહોતો। તેને હંમેશા પરિવાર પહેલા અને પોતાનું સુખ પછી એવું જ શીખવવામાં આવ્યું હતું। બંને રોજ રાત્રે ભવિષ્ય વિશે વાત કરતા। સુરતમાં મહેનત ઘણી હતી, પરંતુ બચત થતી નહોતી। એક દિવસ નિખિલે ધીમા અવાજે કહ્યું, જો આપણે થોડા વર્ષો માટે દુબઈ જઈએ તો કદાચ ઘરનું બધું દેવું પૂરું થઈ જાય, મમ્મી પપ્પાને પણ સારી સારવાર કરાવી શકશું। જયશ્રીએ થોડો સમય વિચાર્યું, પછી હસીને કહ્યું, જ્યાં તમે ત્યાં હું, મહેનતથી મળેલું સુખ સાચું સુખ હોય છે। એ દિવસથી બંનેનું જીવન બદલાવાની તૈયારી શરૂ થઈ ગયો। ઘણા મહિનાની દોડધામ પછી બંનેને દુબઈમાં કામ મળ્યું। નિખિલને એક મોટી લોજિસ્ટિક કંપનીમાં સુપરવાઇઝરની નોકરી મળી। જયશ્રીને ભારતીય મહિલાઓના કપડાં વેચતી એક જાણીતી બુટીકમાં કામ મળ્યું। બંને સુરતમાંથી વિદાય લીધી। માતા પિતાની આંખોમાં આંસુ હતા, પરંતુ દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે બધાએ હિંમત રાખી। દુબઈ પહોંચ્યા પછી સુરતના દિવસો ખૂબ મુશ્કેલ રહ્યા। નવો દેશ, નવી ભાષા, નવા નિયમો, દરેક વસ્તુ અલગ હતી। નાનું ભાડાનું રૂમ હતું, 2 પલંગ, એક નાનું રસોડું, બારીમાંથી ઊંચી ઇમારતો દેખાતી હતી। બહારની ચમક દમક ખૂબ મોટી હતી, પરંતુ એ ચમક પાછળ કેટલાય પરદેશીઓનો સંઘર્ષ છુપાયેલો હતો। સવારે વહેલા કામે જવું, સાંજે મોડા પરત આવવું, પછી પોતે જ રસોઈ બનાવવી, કપડાં ધોવા, બીજા દિવસની તૈયારી કરવી, એમ દિવસો પસાર થવા લાગ્યા। બંને થાકી જતા, છતાં ચહેરા પર ફરિયાદ નહોતી, કારણ કે તેમને ખબર હતી કે આ મહેનત એક દિવસ જરૂર રંગ લાવશે। નિખિલ દર મહિને પોતાનો મોટા ભાગનો પગાર સુરત મોકલી દેતો। પિતાની દવાઓ, ઘરના ખર્ચાઓ, બહેનની ભણતર, બધું જ એ જ પૈસાથી ચાલતું હતું। જયશ્રી પણ પોતાના ખર્ચામાં ખૂબ બચત કરતી। બુટીકમાં નવી નવી સાડીઓ આવતી, સુંદર ડ્રેસ આવતા, ગૃહિણીઓ ખરીદી કરતી, ત્યારે ક્યારેક તેનું પણ મન થતું, પરંતુ તરત જ તે વિચારતી કે આજે બચાવેલો દરેક દિરહામ આવતીકાલે પરિવાર માટે કામ આવશે। એ વિચારથી તે ફરી ખુશ થઈ જતી। બંને પાસે મોંઘા મોબાઈલ નહોતા, મોંઘી કાર નહોતી, દર અઠવાડિયે બહાર ફરવા પણ જતા નહોતા, પરંતુ સંતોષ ઘણો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે સાચો આનંદ મહેનતથી મળે છે, લાલચથી નહીં। સમય પસાર થતો ગયો, લગભગ 1.5 વર્ષ થઈ ગયા। સુરતમાં ઘરનું થોડું દેવું ઓછું થયું, પિતાની સારવાર સારી હોસ્પિટલમાં શરૂ થઈ, બહેનનું કોલેજ પૂરું થવાનું હતું। આ બધું જોઈને નિખિલ અને જયશ્રીના મનમાં નવી આશા જાગી। બંનેએ નક્કી કર્યું કે આ શુક્રવારે રજા છે, તો ઘણા સમય પછી થોડું બહાર ફરી આવીએ। આખું અઠવાડિયું કામમાં પસાર થઈ જાય છે, એક દિવસ પોતાના માટે પણ હોવો જોઈએ। શુક્રવારની સવારે બંને વહેલા ઉઠ્યા, ભગવાનને પ્રાર્થના કરી, સાદો નાસ્તો કર્યો, પછી મેટ્રોથી દુબઈના એક પ્રખ્યાત મોલ તરફ નીકળ્યા। રસ્તામાં ઊંચી ઇમારતો, પહોળા રસ્તા, ચમકતી કારો, હજારો લોકો, બધું જ જોવા જેવું હતું। પરંતુ બંનેને સૌથી વધુ આનંદ એ વાતનો હતો કે ઘણા મહિનાઓ પછી એકબીજા સાથે નિરાતે સમય પસાર થવાનો મોકો મળ્યો હતો। મોલમાં બંને ધીમે ધીમે ફરતા રહ્યા, ક્યારેક કોઈ દુકાનમાં જતા, ક્યારેક માત્ર વસ્તુઓ જોઈને બહાર આવી જતા। જયશ્રીને એક સુંદર સાડી ગમી, તેની હિંમત જોઈ, પછી સ્મિત કરીને પાછી મૂકી દીધી। નિખિલે પૂછ્યું, પસંદ આવી હતી ને? જયશ્રી બોલી, હા, પણ હજુ નહીં, પહેલાં મમ્મી પપ્પાનું ઘર પૂરું કરીએ।
નિખિલના ચહેરા પર ગર્વ દેખાયો. તેને સમજાયું કે ભગવાને તેને ખૂબ સારી જીવનસાથી આપી છે. બંનેએ માત્ર એક જ કપ ચા અને થોડો નાસ્તો કર્યો. પછી ધીમે ધીમે મોલમાંથી બહાર નીકળ્યા. સાંજ પડવા લાગી હતી. પાર્કિંગ તરફ જતો રસ્તો લગભગ શાંત હતો. લોકો પોતાની ગાડીઓ તરફ જઈ રહ્યા હતા. એ સમયે અચાનક જયશ્રીની નજર એક મોટી કાળી ટ્રાવેલ બેગ પર પડી. બેગ રસ્તાની બાજુમાં એક થાંભલા પાસે પડી હતી. આસપાસ કોઈ માણસ દેખાતો નહોતો. જયશ્રીએ નિખિલને રોક્યો. જુઓ, આ બેગ કોઈ ભૂલી ગયું લાગે છે. નિખિલે આસપાસ નજર કરી. કોઈ દોડતું આવતું નહોતું. કોઈ બેગ શોધતું પણ દેખાતું નહોતું. બંને થોડું નજીક ગયા. બેગ નવી હતી, મોંઘી લાગતી હતી. નિખિલે હાથથી ઉસકવાનો પ્રયાસ કર્યો. બેગ ખૂબ ભારે હતી. તેણે તરત હાથ પાછો ખેંચ્યો. મનમાં અનેક વિચારો આવ્યા. કદાચ કોઈ પ્રવાસીને છે, કદાચ કોઈ વેપારીને છે, કદાચ અંદર કપડાં હશે, કદાચ કંઈક બીજું હશે. બંને થોડા સમય ત્યાં ઊભા રહ્યા. 5 મિનિટ પસાર થઈ, 10 મિનિટ પસાર થઈ, છતાં કોઈ આવ્યું નહીં. હવે શું કરવું તે બંને સમજી શકતા નહોતા. નિખિલે ધીમેથી કહ્યું, મોલના સિક્યુરિટી સ્ટાફને બોલાવીએ. જયશ્રીએ હા પાડી. પરંતુ ત્યાં સુધીમાં તેની નજર બેગના એક ખૂણામાં લાગેલા નાના ટેગ પર પડી. ટેગ અડધો ફાટેલો હતો. નામ સ્પષ્ટ દેખાતું નહોતું. માત્ર થોડા અંગ્રેજી અક્ષરો દેખાતા હતા. કોઈ ફોન નંબર પણ વાંચી શકાય એવો નહોતો. બંને વિચાર્યું કે સિક્યુરિટી આવે ત્યાં સુધી બેગ પર નજર રાખવી જોઈએ. જો કોઈ ખોટો માણસ લઈ જાય તો. એટલામાં થોડા લોકો ત્યાંથી પસાર થયા, પરંતુ કોઈએ બેગ તરફ ધ્યાન પણ ન આપ્યું. નિખિલે સિક્યુરિટી ઓફિસમાં ફોન કર્યો. તેમને સ્થળની માહિતી આપી. સિક્યુરિટી ગાર્ડ આવવામાં થોડો સમય લાગવાનો હતો. ત્યાં સુધી નિખિલ અને જયશ્રી બેગ પાસે જ ઊભા રહ્યા. થોડા સમય પછી નિખિલના મનમાં એક પ્રશ્ન આવ્યો. જો અંદર કોઈ જોખમી વસ્તુ હોય તો? તેણે ખૂબ સાવધાનીથી બેગની બહાર તપાસ કરી. કોઈ વાયર નહોતા, કોઈ શંકાસ્પદ વસ્તુ નહોતી. જીપ બંધ હતી. જયશ્રી બોલી, જ્યારે સુધી સિક્યુરિટી નથી આવતી ત્યાં સુધી ખોલવી જોઈએ નહીં. નિખિલે પણ એ જ વિચાર કર્યો. પરંતુ અચાનક બેગની અંદરથી એક ફાઇલનો ખૂણો બહાર દેખાયો. એવું લાગતું હતું કે જીપ પૂરી રીતે બંધ નહોતી, હળવેથી ખુલી ગઈ હતી. નિખિલે માત્ર એટલું જ ખોલ્યું કે અંદર શું છે તેનો અંદાજ આવી શકે, અને પછી જે દ્રશ્ય તેણે જોયું તે જોઈને તેના શ્વાસ અટકી ગયા. અંદર ગોઠવેલા મોટા મોટા નોટોના બંડલ હતા. તેની બાજુમાં નાના પારદર્શક બોક્સમાં ચમકતા હીરા જેવા કિંમતી પથ્થરો હતા. નીચે કેટલીક મહત્વપૂર્ણ ફાઇલો અને દસ્તાવેજો દેખાતા હતા. નિખિલે તરત જ જીપ પાછી બંધ કરી દીધી અને તેના હાથ ધ્રુજી રહ્યા હતા. જયશ્રીના ચહેરા પર પણ આશ્ચર્ય છવાઈ ગયું. બંને થોડા ક્ષણો માટે એકબીજાને જોતા રહ્યા. કોઈ શબ્દ બોલતો નહોતો. થોડા સમય પછી નિખિલ ધીમેથી બોલ્યો, જયશ્રી, આ તો કરોડોની કિંમતનું હશે. જયશ્રીએ ઊંડો શ્વાસ લીધો. તેના મનમાં પણ એક ક્ષણ માટે વિચાર આવ્યો કે જો આ પૈસા પોતાના થઈ જાય તો સુરતનું દેવું તરત પૂરું થઈ જાય. માતા પિતાને મોટું ઘર લઈ આપી શકાય, બહેનના લગ્ન ધામધૂમથી થઈ જાય, પોતાનું પણ સુંદર ઘર બની જાય. પરંતુ એ વિચાર માત્ર એક ક્ષણ માટે જ રહ્યો. તરત જ તેણે ભગવાનનું સ્મરણ કર્યું અને નિખિલ તરફ જોઈને કહ્યું, બીજાની અપમાનત ક્યારેય પોતાની નથી બનતી. આ પૈસા આપણને ખુશ નહીં કરે, કદાચ આખી જિંદગીનો ડર આપી જશે. નિખિલ થોડા સમય માટે ચૂપ રહ્યો. પછી તેણે પણ માથું હલાવ્યું. તું સાચું કહે છે. આપણે જે મહેનતથી નથી કમાયું ને તે ક્યારેય આપણું થઈ શકે નહીં. એટલામાં સિક્યુરિટી સ્ટાફ ત્યાં પહોંચી ગયો. તેમણે બેગ વિશે પૂછપરછ શરૂ કરી. નિખિલે સાચી વાત જણાવી. સિક્યુરિટી અધિકારીએ બેગ જોઈ. અંદર શું છે તેની તપાસ કરતા તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો. તેમણે તરત જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી. થોડા જ મિનિટોમાં મોલ મેનેજમેન્ટ અને દુબઈ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી. સમગ્ર વિસ્તારને થોડા સમય માટે સુરક્ષિત કરવામાં આવ્યો.
નિખિલ અને જયશ્રીને અલગ બેસાડીને પૂછપરછ કરવામાં આવી. બંનેએ શરૂઆતથી અંત સુધીની દરેક ઘટના શાંતિથી અને સાચી રીતે કહી. પોલીસે તેમની ઓળખ ચકાસી, પાસપોર્ટની વિગતો લીધી, કંપનીની માહિતી લીધી. પછી બેગ પોતાના કબજામાં લીધી. એક અધિકારીએ બંને તરફ જોઈને કહ્યું, તમારી ઈમાનદારી ખૂબ મોટી વાત છે. ઘણા લોકો આવી સ્થિતિમાં અલગ નિર્ણય લેતા. તમે યોગ્ય કામ કર્યું છે. નિખિલ અને જયશ્રી એકબીજાને જોઈને માત્ર સ્મિત કરતા રહ્યા. બીજા દિવસે વહેલી સવારે નિખિલ અને જયશ્રીને દુબઈ પોલીસનો ફોન આવ્યો. બંને તરત પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં તેમને ખબર પડી કે જે બેગ તેમણે સોંપી હતી તે એક આંતરરાષ્ટ્રીય હીરા વેપારીની હતી. બેગમાં કરોડો રૂપિયાની કિંમતના હીરા, રોકડ રકમ અને મહત્વના વેપારી દસ્તાવેજો હતા. વેપારી ઉતાવળમાં પાર્કિંગમાંથી નીકળી ગયો હતો અને ભૂલથી બેગ ત્યાં રહી ગઈ હતી. બીજી તરફ કેટલાક ગુનેગારો પણ એ બેગ શોધી રહ્યા હતા. તેથી જ રાત્રે નિખિલને ધમકીભર્યો ફોન આવ્યો હતો. પોલીસે સમયસર તપાસ કરીને આખી ટોળકીને ઝડપી લીધી હતી. વેપારી જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી આવ્યો ત્યારે તેણે નિખિલ અને જયશ્રીનો હાથ પકડીને દિલથી આભાર માન્યો. તેણે કહ્યું કે જો આ બેગ ખોવાઈ ગઈ હોત ને તો તેને જીવનભરનું મોટું નુકસાન થયું હોત. તેણે બંનેની ઈમાનદારીના સન્માન રૂપે કાયદેસર મોટું ઇનામ આપ્યું. નિખિલ અને જયશ્રીએ એ ઇનામ સ્વીકાર્યું, પરંતુ સૌથી મોટું ઇનામ તેમને લોકોનો વિશ્વાસ અને માન મળ્યું. તે હતું થોડા મહિનાઓ પછી બંને સુરત આવ્યા. માતા પિતાની સારી સારવાર કરાવી, ઘરનું બાકી દેવું ચૂકવી દીધું, બહેનના લગ્ન આનંદથી કરાવ્યા. તેમ છતાં બંનેના સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો નહીં. તેઓ આજે પણ દરેકને એક જ વાત કહે છે કે મહેનતથી મળેલી નાની કમાણી પણ મનને શાંતિ આપે છે, જ્યારે બીજાની અપમાન પર નજર રાખનાર માણસ ક્યારેય નિરાતે જીવી શકતો નથી. કરોડોની બેગ થોડા સમય માટે જીવન બદલી શકતી હતી, પરંતુ ઈમાનદારીએ તેમને આખી જિંદગી માટે માન, આશીર્વાદ અને સાચી ખુશી આપી. આ ઘટનાએ સાબિત કરી દીધું કે સચ્ચાઈનો રસ્તો ક્યારેય મુશ્કેલ હોય છે, પરંતુ અંતે જીત હંમેશા સચ્ચાઈ અને ઈમાનદારીની જ થાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને સામાજિક જાગૃતિના હેતુથી લખાયેલી કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ નથી. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. આભાર.